નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ બરાબર એનો બીજા ભાગની આપણે ચર્ચા કરીશું. આપણે પહેલા ભાગમાં જોયું હતું કે લેખક સમજાય છે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ, એ ત્રણે ત્રણનો ભેદ આપણને સમજાય છે. અને લેખક શું કહે છે કે માણસે કે છે પ્રકૃતિ તરફ વળીને એનો સંસ્કૃતિનો સ્વીકાર કરવાનો છે અને વિકૃતિ જે છે એ વિકૃતિનો એણે અસ્વીકાર કરવાનો છે. તો જ માણસ કે છે કે દુનિયામાં ઉત્તમ શ્રેષ્ઠ મનુષ્ય બની શકશે. આપણે આજે બીજા ભાગમાં આપણે જોઈએ તો લેખક કહે છે આગળ, આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. શું કહેવા માગે છે અહીં આગળ લેખક કહે છે કે ભારતમાં હજારો વર્ષથી માણસે કે છે અલગ અલગ કે છે જાત જાતના વિવિધ પ્રકારના પ્રયોગો કરતો રહ્યો છે કે છે અને આ પ્રયોગોમાંથી આપણે ભારતીય સંસ્કૃતિને કે છે ઉત્પન્ન કરેલી છે. ભારત કે છે પ્રાચીન કાળથી બહુ જ પ્રવૃત્તિમય એટલે કે ખૂબ જ કાર્યશીલ કે છે દેશ રહ્યો છે કે છે. અહીં કે છે કે એણે કે છે પ્રાચીન કાળમાં ઘણા બધા કે છે પ્રયોગો કર્યા છે, પ્રયોગો થયા છે અને તેના નિષ્કર્ષ પણ એટલે કે તેમાંથી એ લોકોને સફળતા પણ ઘણી મળી છે. અને તેમાંથી કે છે વિવિધ શાસ્ત્રો જે છે આપણા બરાબર વેદો, પુરાણો, ઉપનિષદો એ બધો શાસ્ત્રોની પણ એમણે રચના કરી છે. આ શાસ્ત્રોમાંથી કે છે આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી કે છે. માણસ કે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે છે તેની ભારતમાં હંમેશા ખોજ થતી રહે છે. આ બધી યોજનાઓ આપણે ને કે છે પૂર્વજોએ અનેક કે છે પ્રયત્નો કરેલા, એ પ્રયત્નોમાંથી આપણને એક ભારતીય વારસાનું કે છે કે આપણે ભારતીય વારસો મળ્યો છે. અને એટલા માટે લેખક કહે છે આપણને જે આ પૂર્વજો તરફથી અનેક પ્રયોગો કરીને જે વારસો મળ્યો છે, ભારતીય સંસ્કૃતિનો વારસો મળ્યો છે, એ ભારતીય સંસ્કૃતિના વારસાનું જતન કરવાનું અહીં આગળ લેખક કહે છે. માટે વિનોબા ભાવે એટલે લેખક કહે છે કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તો પ્રયોગશીલ સંસ્કૃતિ છે. અને એ કહે છે આપણી માટે ખૂબ જ મોટો વારસો આપણા પૂર્વજોએ આપણને ભેટ તરીકે આપેલો છે. એનું હંમેશા આપણે રક્ષણ કરવું જોઈએ, માન સન્માન વધારવું જોઈએ. આગળ લેખક કહે છે ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે જ અહીં. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અહીં આગળ લેખક શું કહે છે કે ભારત માટે કે છે એવું કહેવાય છે કે ભારત એક મોટો સુખી સંપન્ન કે છે દેશ છે. અહીં કે છે સુંદર સુંદર કે છે મસ્ત સુંદર એવી સેંકડો હજારો નદીઓ કે છે ભારતમાં વહે છે કે છે. ભારતની અંદર કે છે હિમાલય જેવો એક મોટો અદ્ભુત પહાડ પણ છે. આપણો દેશ જે છે, આપણો ભારત દેશ એ કે છે સુજલ અને સુફળ દેશ છે. પણ આપણા ભારત કરતાં કે છે ઘણા બધા બીજા વધારે દેશો કે છે સુજલ સુફળ રીતે દુનિયામાં આપણા દુનિયાની અંદર ઘણા દેશો છે કે છે. પણ વિનોબા ભાવે એટલે લેખકના મતે કે છે આપણાની અંદર કે છે આપણી સંસ્કૃતિમાં, આપણા ભારતીય વારસામાં કંઈક વિશેષતા છે જેના કારણે કે છે આપણો દેશ અલગ પ્રકારનો, અલગ સુજલ સુફળ દેશ આપણે ગણી શકીએ. આગળ લેખક કહે છે
એટલે કે છે કે આવી રીતે કે છે આપણો દેશ કે છે જે સુજલ સુફલ છે, બરાબર, એ વિશેષતા નહીં કહેવાય, પણ આપણે કે છે એવો દાવો કરી શકીએ કે આપણે અહીં જે વિચાર સંપ્રદાય છે, બરાબર, આપણને જે પૂર્વજો તરફથી આપણને જે સાંસ્કૃતિક વારસો મળ્યો છે અને એના વિચારો મળ્યા છે, એ વિચાર સંપ્રદાયને કે છે આપણને એક મોટી ભેટ મળી છે. એના કારણે આપણો ભારત દેશ કે છે અદ્વિતીય દેશ છે, એ આપણે કહી શકીએ. આગળ લેખક કહે છે કે આમાં કોઈ કે છે આપણે એમાં કે છે કંઈ અભિમાન નથી કરતો કે છે. લેખક કે જો બીજા દેશમાં પણ જન્મ્યો હોત તો કે છે તટસ્થતાથી નિષ્પક્ષપણે કે જો કે ભારત વિશે કહે કે ખરેખર એ ભારતના જે વિચાર વૈભવ છે એ ખરેખર બીજા દેશો કરતાં અદ્વિતીય છે, અદ્ભુત છે, એવું કે છે હું કહી શકું. એવું નથી કે હું ભારતનીમાં જન્મ્યો છું તો ભારતના ગુણગાન ગાઉં છું. ના, હું કે છે બીજા દેશમાં જન્મ્યો હોય તો પણ ભારતનો જે વિચાર વૈભવ છે એ ખરેખર અદ્વિતીય છે, એવું લેખક કે છે જણાવે છે. આગળ લેખક કે છે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આગળ લેખક શું કહે છે કે ભારત એ વૈદિક ઋષિઓ જે છે, ઋષિઓથી કે છે લઈને આજ સુધી, એટલે પુરાણા કાળથી ઋષિઓ હતા ત્યારથી અને અત્યારે હાલની સદીમાં કે છે કે જે શબ્દોની કે છે એક અખંડ પરંપરા ભારત દેશમાં કે છે ચાલી આવેલી છે. કે છે એક વિધાનને સમજાવતા લેખક આગળ કહે છે કે હું દુનિયાના બીજા કોઈ એવો દેશ કે છે કે લેખક કહે છે કે બીજા દુનિયાના બીજો કોઈ એવો દેશ જોતો નથી કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી પણ કે છે એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. એટલે કે છે કે બીજા દેશની અંદર તો કે છે શબ્દોનું એનું કે છે વાક્યનું એનું કે છે પરિવર્તન થતું હોય છે, પણ ભારત દેશમાં કે છે આવું જોવા મળ્યું નથી. કે છે 10,000 વર્ષોથી પણ કે છે એના એ જ શબ્દો કે છે ચાલ્યા આવેલા છે. ભારતમાં કે છે શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજે ક્યાંય પણ કે છે થયેલું નથી. કે છે ભારત દેશે શું કર્યું છે કે પોતાના પુરાણા શબ્દો જે છે, એટલે જૂના શબ્દો જે છે ઋષિમુનિઓથી એ સમયના પ્રાચીન સમયના એ શબ્દોને ક્યારેય પણ તોડી નથી નાખ્યા કે છે, એટલે તોડ્યા નથી. નવા શબ્દો કે છે નવા બનાવ્યા છે. સાથે જ કે છે જૂના શબ્દોમાં નવા અર્થ નાખ્યા છે અને તેવા શબ્દોનો કે છે વિકાસ કર્યો છે, પણ જૂના શબ્દોને ક્યારેય પણ તોડી નાખ્યા નથી કે ક્યારેય એને ભૂલી શક્યા નથી. કે છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી તે અત્યારે હાલની 21મી સદી સુધી કે છે અખંડ ચાલી આવી છે. અને જે સંસ્કૃતિની જે પરંપરા ચાલી છે, શબ્દની પરંપરા, એ કે છે બીજા દેશમાં જોવા મળતી નથી, ફક્ત ભારત દેશમાં જ જોવા મળે છે. આગળ લેખક છે યાસ્કાચાર્યએ કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એણે આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોળ અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. શું કહે છે અહીંયા આગળ લેખક કહે છે કે યાસ્કાચાર્ય ઋષિએ જે કે છે કહ્યું છે કે પ્રાચીન કાળના કોઈ સમયના કે છે કોઈ ઋષિ આજે આવે તો એનો આપણે બાહ્ય દેખાવ ભલે એનો જુદો હોય, પણ એનામાં કંઈક એવું હશે અથવા એમાં ભારતના જે કંઈ વારસો અથવા ભારતની જે કંઈ સંસ્કૃતિ, જે સ્વભાવની અંદર સહજ પ્રકૃતિ રીતે ઉતરી આવેલું છે, તો એ કંઈ અવશ્ય દેખાશે જેને લીધે એ કહી હશે કે ખરેખર આ મારા બાળકો છે. કે છે કારણ કે એનાની અંદર કે છે કે જે ભારતમાં જન્મેલો છે એનામાં ભારતીય સંસ્કૃતિની જે છાપ છે
એ જે પુરાણા ઋષિમુનિઓના જે કંઈ એના શબ્દો છે અથવા તો એનામાં જે કંઈ વારસામાં મળી આવેલું છે એ કે છે એને જોતાની સાથે કે છે કોઈ પણ કહી શકશે, બરાબર, કોઈ ઋષિ કહી શકશે કે ખરેખર આ મારા બાળકો છે. કારણ કે આપણા અંદર, આપણા શરીરની અંદર અથવા ભારતીય વ્યક્તિની અંદર કે છે શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોળ એવું કંઈક વસ્તુ રહેલી છે જેના કારણે એ પોતાનામાં કે છે કે કંઈક એવું તત્વ છે કે જેના કારણે એને જોતાની સાથે કહી શકશે કે આ ભારતીય સંસ્કૃતિનો એક તત્વ છે. એ કે છે એક અનોખું એના વ્યક્તિમાં કે છે ભારતીય વ્યક્તિનામાં એક અનોખું બળ છે જેના કારણે એ ઓળખાઈ જાય છે કે આ ભારતીય એક સંસ્કૃતિનો અથવા તો ભારતીય નો પૂર્વજનો એક અંશ છે. આગળ લેખક કહે છે, હજારો વર્ષોથી આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જેમ પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. શું કહે છે કે હજારો વર્ષોનો કે છે આપણો દેશ ખૂબ જ પુરાણો છે, કે પુરાતન દેશ છે. એમાં કે છે બીજા દેશના કે છે ઇતિહાસનો આરંભ નહોતો થયો, બીજા દેશના એ પહેલાંનો કે છે આપણા દેશનો આરંભ થયેલો છે, આપણા પ્રકૃતિનો, આપણી સંસ્કૃતિનો કે છે આરંભ થયેલો છે. એટલે આપણો જે દેશ છે એ ખૂબ જ પુરાતન દેશ છે કે છે. આપણા કે છે કે આપણા જે પૂર્વજો છે એ કે છે કે ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા, અનેકો પરિવર્તનો થયા હતા. એટલે કે છે આપણા દેશમાં તો જે હિમાલય પર્વત છે એ હિમાલય પર્વત ઉપર ઘણા કે છે પૂર્વજો, ઘણા ઋષિમુનિઓ કે ત્યાં રહીને તપ, એટલે કે એ આપણા પહેલાં બહુ પહોંચી ગયા હતા. અત્યારે હાલમાં પણ કે છે કે ત્યાં આગળ બધા શિખરો પર પહોંચે છે. એમાં ઘણા નવા પરિવર્તનો થયા છે, પણ આપણામાં કે છે કે ભારત દેશના લોકોમાં એક અતૂટ પરંપરા રહેલી છે, જે પ્રાચીનતમ જે કાળ છે એની સાથે આપણને એક તાંતણે બાંધી રાખ્યા છે. સમય બદલા છે, કાળ બદલાય છે, પણ આપણા ભારતના વારસામાં અથવા ભારતના લોકોનામાં જે એકતાનું જે દર્શન થાય છે એ બીજી કોઈ પણ સંસ્કૃતિમાં અથવા બીજા કોઈ પણ દેશમાં જોવા મળતું નથી. આગળ લેખક કહે છે, અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્બલમ ગુર્જરેસુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરત ખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. અહીં આગળ લેખક શું કહે છે કે લેખકે અહીંયા આગળ તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે કવિઓના ઉદાહરણ દ્વારા કવિ કે છે ભારત દેશનો જે મહિમા છે એ મહિમાના દર્શન આપણને કરાવ્યા છે. લેખક કહે છે કે દુર્લભમ ભારતે, એટલે કે ભારત દેશ એ કે છે કે એવો દુર્લભ દેશ છે કે જે કે છે આપણે એને ભારત દેશને આપણે પરમ પવિત્ર દેશ એવું આપણે કહીએ છીએ. પૂર્વજો પણ આપણે આવું માનતા હતા અને આપણે પણ એવું માનીએ છીએ કે ભારત દેશ એ પરમ પવિત્ર દેશ છે કે છે. લેખક કહે છે કે તુલસીદાસ કહે છે કે ભલી ભારતમ ભૂતિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. સાથે સાથે આ જ વાત કે છે જે અસમના એ બીજા કે છે શંકરદેવ હતા અને કે છે માધવદેવે પણ કે છે ભારતખંડ જે છે એ ભારતખંડ વિશે કે છે વાત કરી હતી. એટલે કે છે નરસિંહ મહેતા
એ ગુજરાતના કે શંકરદેવ અસમમાં કે છે બંને જણા એવું નથી કે નરસિંહ મહેતાએ ગુજરાતના ગુણગાન ગાયા કે શંકરદેવે જે દેશ અસમમાં જન્મ્યા હતા કે તેના ગુણગાન. ના, બંને જણા તો કે છે એકબીજાની ભાષા, એટલે કે નરસિંહ મહેતા શંકરદેવની ભાષા નથી જાણતા કે શંકરદેવ નરસિંહ મહેતાની ભાષા નથી જાણતા. બંને જણા એકબીજાની ભાષાથી અજાણ છે, છતાં પણ કે છે બંને જણાએ કે ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા છીએ એટલે અમે ધન્ય થઈ ગયા છે એવું બંને અનુભવ્યું છે અને વ્યક્ત પણ કર્યું છે. એટલે કહેવા શું માંગે છે કે બંને જણાએ જે છે, તુલસીદાસ છે કે નરસિંહ મહેતા છે કે શંકરદેવે છે, એ લોકો કે છે અલગ અલગ પ્રાંતોમાં જન્મ્યા છે, છતાં પણ બંને જણાએ ભારતખંડ, ભારત અમારો પવિત્ર દેશ છે, ભારત અમારી પુણ્યભૂમિ છે અને પુણ્યભૂમિમાં જન્મ લઈને અમે કે છે ધન્ય થયા છે એવું બંને જણે વ્યક્ત કર્યું છે. બંને જણા અલગ અલગ જગ્યા પર જન્મ લીધો છે, પણ બંને જણાએ છેલ્લે શું છે કે બંને જણાએ પોતાના કાવ્યોની અંદર ભારતમાં ખંડમાં જન્મ લીધો છે, ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ લઈને અમે ધન્ય થયા છે. બંને જણાએ એવું અનુભવ્યું છે અને એવું જ એમણે પોતાના કાવ્યમાં વ્યક્ત કર્યું છે. આગળ છેલ્લે લેખક કહે છે, આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે, જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિ તે ઉપર ઉઠી આ સંસ્કૃતિ સંધાય છે. એ ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. છેલ્લે લેખક શું કહે છે કે આપણે કહે છે કે ભારતની અંદર કહે છે જે જન્મ લીધો છે એ માટે કહે છે આપણે કહે છે કે ભારતીય સંસ્કૃતિનું કહે છે જે ભારતનું જે અભિમાન છે એને આપણે કહે છે જાળવી રાખવાનું છે. શું કહે છે? આ ભારતીય સંસ્કૃતિમાં કહે છે એવી ભાષા છે કે જે ન જાણતો હોય તેને પણ શીખતાય કે છે વર્ષો નીકળી જાય છે. કે છે એવી વિભિન્ન ભાષાવાળો આપણો કે છે વિવિધતાવાળો કે છે દેશ છે. આ ભૂખંડ કે છે એક જ દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે. કે છે આપણે અલગ અલગ ભાષાઓ છે આપણા ભારત દેશની અંદર, પણ છતાં પણ અલગ અલગ ભાષાઓના દેશમાં વસીએ છે, છતાં પણ એક જ દરેક વ્યક્તિમાં, દરેક ભારતીયની અંદર કે છે એ એક દેશ અથવા એક સંસ્કૃતિના આપણને દર્શન થાય છે. એ ભૂખંડ એક આપણો દેશ માનવો એ આપણે કે છે આપણી સંસ્કૃતિ છે. એટલે દરેક વ્યક્તિ કે પ્રકૃતિ ઉપર ઉઠી અને ભારતીય સંસ્કૃતિથી એક થઈ જવું જોઈએ. એ કે છે આપણી સંસ્કૃતિ છે. આમાં આગળ તમારું જે 10મો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.